સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક પરિવાર વિખેરાયો છે। ઈડરના ફીંચોડ ગામે વ્યાજખોરોથી કંટાળી પિતા અને દીકરાએ આપઘાત કરી લીધો। પિતાએ દીકરાને કૂવામાં નાખી પોતે પણ મોતની છલાંગ લગાવી। કૂવામાં ડૂબી જતા 38 વર્ષીય કનુ નાઈ 5 વર્ષીય દીકરા જીયાનનું મોત થયું છે। પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે। તો વ્યાજના વિષચક્રે વધુ એક પરિવારનો ભોગ લીધો છે। વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને એ આપઘાત કરી લીધો। પિતા અને દીકરાએ આપઘાત કર્યો છે। પિતાએ દીકરાની હત્યા કરીને ત્યારબાદ એ પિતાએ મોતને વહાલું કર્યું છે। વ્યાજખોરોના ત્રાસને કારણે ફરી એક પરિવાર વિખેરાયો છે। વ્યાજના વિષચક્રે વધુ 2 લોકોના જીવ લીધા છે। આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, સાબરકાંઠામાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। વધુ એક પરિવાર વિખેરાયો છે। શું મામલો અને શું કાર્યવાહી, સંદીપ? અંકુર, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર જે છે તે વિખરાયો છે અને પિતા પુત્રએ પોતાની મોતને વહાલું કર્યું છે। વાત છે ગામમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવાર કંટાળી ગયો હતો અને વ્યાજખોરો વારે ઘડી તેને દબાણ કરતા હતા, ધમકી આપતા હતા, જેને લઈને પિતા છે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ તેમને પિતાને આ લાગી આવ્યું હતું અને તે પોતાનો વાલો એક દીકરો હતો, જે પુત્ર હતો 5 વર્ષનો, તેની સાથે લઈ અને રાત્રિ દરમિયાન તે કુવામાં પેલા પુત્રને નાખ્યો। 5 વર્ષીય પુત્ર જીયાન નામના જે પુત્ર છે તેને નાખીને ત્યારબાદ 38 વર્ષના કનુભાઈ નાઈ છે તે કુવામાં ઝપલાવ્યું હતું અને સમગ્ર મામલે ગામ લોકોને જાણ થતા તે દાદર દોડી આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડ દ્વારા પિતા પુત્રને કુવામાંથી બહાર કાઢ્યો હતો અને જેને લઈને 108 દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં હતો। ત્યાં સ્થાનિક ડોક્ટરે જણાવ્યું કે પિતા પુત્રનું મોત થયું છે, જેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વ્યાજખોરો કોણ છે તે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે અને પિતા પુત્રનું આજે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું। પરિવારજનોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અને જે ગામ લોકો છે તે ગામના આસપાસના જે લોકો છે તે વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે। એટલે કે હાલ વ્યાજખોરોનો ત્રાસ સાબરકાંઠા જિલ્લામાં વધી રહ્યો છે અને વધુ એક પરિવારે વ્યાજખોરોનો ભોગ બન્યા છે। બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।